ઉદાહરણ નંબર 2 કાર્લ પિયર્સનની રીતે આપણે વિષમતા અને વિષમતાંક શોધવાનું છે. આપણને સૂત્ર ખબર છે કાર્લ પિયર્સનની રીતના, એક એસકે આવે અને બીજું આવે જે. એસકે પણ બે રીતે શોધાય અને જે પણ બે રીતે શોધાય. એટલે એની અંદર આપણને શેની જરૂર પડે? એક બાર એક્સ બારની જરૂર પડે અથવા એમઓ અને એમ ની જરૂર પડે. આ બે માંથી કોઈ પણ એક. અને ત્રીજું આપણને જરૂર પડે એસ ની. આ એક્સ બાર અને એમઓ અથવા એમ બે માંથી કોઈ પણ એક અને એસ આની જરૂર પડે એટલે આપણને એસકે મળી જાય અને જે પણ મળી જાય. પણ આ રીત એક વર્ગવાળી રીત છે. અને જ્યારે વર્ગવાળી રીત આવે ત્યારે પહેલા એક્સ શોધવો પડે. એક્સ ને કહેવાય મધ્ય કિંમત. એટલે એની વચ્ચેની કિંમત. વચ્ચેની કિંમત કેવી રીતના? 0 + 20 અને ભાગ્યા 2. 0 + 20 ભાગ્યા 2 કરે એટલે 10 આવે. 20 + 40 એટલે 60. 60 ભાગ્યા 2 કરે એટલે 30 આવે. અને આ દરેક વચ્ચેનો તમારે ગેપ જોઈ લેવાનો, એટલે કે વર્ગ લંબાઈ જોઈ લેવાની. આ બધા વચ્ચે કેટલું અંતર જોઈએ? 40 અને 60 એટલે 20 નું અંતર છે, તો અહીંયા 20 નું અંતર લખવાનું. અને દરેક વચ્ચે 20 નું અંતર કરી દઈએ આપણે એટલે આપણું કામ થઈ જાય. એટલે તમારે વારી ઘડીએ શોધવું નહીં પડે, છેલ્લું કરી લેવાનું. 100 + 120 એટલે 220. 220 ભાગ્યા 2 એટલે 110. આટલું થઈ જાય પછી આપણે શોધવાનો ડી. અને જ્યારે ડી શોધવાનો હોય ત્યારે આપણે x - a છેદમાં c લખવું પડે. જ્યારે આ રીત આવે ને ત્યારે સી લખવાનું. જ્યારે એક્સ અને એફ આવે ને, જે આપણે પહેલો દાખલો જોયો તો એમાં સી લખવાની જરૂર નથી, કારણ કે એમાં સી આવે જ નહીં. ઓકે, ચલો હવે આમાં ધારવાનું આપણે. કોને ધારવાનું? તો સૌથી મોટી આવૃત્તિ હોય ને એને ધારવાનું, અથવા આમાંથી કોઈને બી ધારી લેવાનું. તો સૌથી મોટી આવૃત્તિ કઈ? 40. 40 ની સામે આપણે ધારી લઈએ એટલે એ બરાબર કેટલા આવે? 50. એટલે એ લખવાનું એ બરાબર 50 અને સી બરાબર આ બધા વચ્ચેનો ગેપ એટલે 20. એ લખવાની જરૂર નથી. પણ આ જે આવે ને ત્યાં 0 મૂકી દેવાનો. અને આ વર્ગ લંબાઈ સરખી આવે તો ઉપર -1 અને નીચે -2, નીચે 1 2 3. હવે આ -2 કેવી રીતના આવ્યો? તમને પ્રશ્ન થવો જોઈએ કેવી રીતના? તો આ 50 માંથી 10 જાય. 50 માંથી 10 જાય તો કેટલા આવે? -40 આવે. અને -40 ભાગ્યા 20 કરે સી છેદમાં છે એટલે કેટલા વાંચો? આ એક્સ કેટલા? તો એક્સ બરાબર 10. એ કેટલા? તો એ બરાબર 50 અને છેદમાં 2 એટલે -40 ના છેદમાં 2 એટલે કેટલા આવે? -40 ના છેદમાં 20. 20 વડે ભાગવાનું છે એટલે -2. એ જ રીતના 110 છે. આ 110 માંથી તમારે શું બાદ કરવાનું? 50 અને છેદમાં 20 એટલે 60 ના છેદમાં 20 એટલે કેટલા આવે? 3. એટલે એ રીતે પણ થઈ જાય. પણ આ બધું આપણે એટલું બધું ડિટેલમાં કરવાની જરૂર નથી. તમારે આ રીતે ડાયરેક્ટ ઉપર માઇનસ ને નીચે પ્લસ એવું લખી દેવાનું. હવે લખવાનું એફડી. શું લખવાનું? એફડી. એટલે એફ અને ડી નો કરો. 5 દુ 10 પરંતુ માઇનસ. 20 એકુ 20 પરંતુ માઇનસ. 40 નો ગુણાકાર 0 સાથે. 25 એકુ 25. 6 દુ 12 અને 4 તાળી 12. ઓછા ઓછાનો સરવાળો એને -30 આવે. અને આ બંનેનો સરવાળો 25 અને 12 12 12 24 ને પછી એટલે 49 આવે. આ 49 માંથી 30 ને બાદ કરીએ એટલે આપણને 19 મળે. સિગ્મા એફડી બરાબર કેટલા આવે? 19. આ 49 માંથી 30 ને હવે એફડી સ્ક્વેર એટલે આ બંનેનો ગુણાકાર. ડી કેટલી વાર હોવો જોઈએ? 2 વાર. તો આ એફડી ને આ ડી એટલે 2 વાર થઈ જાય. 10 દુ 20 પરંતુ ઓછા ઓછા વત્તા. 20 એકુ 20 પરંતુ ઓછા ઓછા વત્તા. આ 0. 25 એકુ 25. 12 દુ 24 અને 12 તાળી 36. આ બધાનો સરવાળો કરી દેવાનો. 20 20 0 25 24 ને 36. આ બધાનો સરવાળો આપણે કરીએ એટલે એનો જવાબ આવે 125. એને કહેવાય સિગ્મા એફડી સ્ક્વેર. આટલું થઈ જાય એટલે આપણે એક્સ બાર શોધવાનો, બીજો આપણે એમઓ શોધવાનો, અથવા એમઓ નહીં શોધવું હોય તો આપણે એમ પણ શોધી શકીએ. અને આપણે બીજું એટલે કે આ એમઓ એટલે બહુલક ના એટલે મધ્યસ્થ. અને બીજું આપણે શોધવાનું એસ. એટલે આ બે માંથી કોઈ પણ એક તમે શોધી શકો, જે શોધવું હોય એ. જે ઈઝી લાગે એ શોધવાનું, જે આવડતું હોય એ શોધવાનું. પહેલા એક્સ બાર શોધીએ. એ વત્તા સિગ્મા એફડી ના છેદમાં એન અને અહીંયા ગુણ્યા સી આવે. કેમ કે આ રીત વર્ગવાળી છે અને વર્ગવાળી રીતમાં સી આવે વર્ગ લંબાઈ. પેલી એક્સ વાળી રીત આવે ને પહેલું ઉદાહરણ એમાં નહીં આવે. એ નહીં જોયું તો એ વિડીયો બી જોઈ લેજો. એ બરાબર કેટલા છે? તો આપણે 50 ધારેલા છે. એફડી બરાબર કેટલા? તો 19 છે. એન બરાબર કેટલા? તો બધાનો સરવાળો 100 છે. અને સી બરાબર 20. તો 50 વત્તા બે વસ્તુ કરી શકાય. આ 20 ને 100 વડે ભાગે તો 5 આવી જાય, અથવા આ બંનેનો ગુણાકાર કરી દે તો 19 દુ 38 એટલે 380 આવે. અને છેદમાં 100. તો 50 વત્તા હવે 380 ભાગ્યા તમે 100 કરો એટલે 3.8 આવે.
એટલે આ બંનેનો સરવાળો કરી દઈ એટલે 53.8 આપણો એક જવાબ થયો. એક જવાબ કેટલા આવી ગયો? 53.8. હવે આપણે બીજો જવાબ શોધવાનો. બીજો જવાબ શોધવા માટે આપણે શું કરવાનું? આપણે ક્યાં તો એમઓ શોધવાનું, ક્યાં તો આપણે એમ શોધવાનું. તો એમ શોધવું હોય તો એમ પણ શોધાય, પણ એમ માટે પાછી એક વસ્તુ જોઈએ, એને કહેવાય સીએફ. અને એ બધી વસ્તુ શોધવા કરતા આપણે ડાયરેક્ટ એમઓ શોધી લઈએ. એમઓ કેવી રીતના શોધાય? તો એમઓ નું સૂત્ર લખવાનું, એમઓ બરાબર એલ આ તો આવવાનું છે અને એફએમ માઇનસ F1 અને નીચે પણ એ જ વસ્તુ પણ એફએમ 2 વાર એટલે 2 FM માઇનસ F1 માઇનસ F2 અને ગુણ્યા સી. આ તો 10મા ધોરણમાં પણ તમારું આવતું હતું, પરંતુ આ વસ્તુ એફએમ કયા, F1 કયા, એ બધી વસ્તુ આપણને આવડવી જોઈએ. તો શું કરવાનું આપણે? તો આપણે એના માટે જે સૌથી મોટી આવૃત્તિ હોય ને F1 કહેવાય. જોઈ સૌથી મોટી આવૃત્તિને FM લઈ લેવાનું. તો FM બરાબર સૌથી મોટી આવૃત્તિ કેટલી? 40. F1 એટલે એની ઉપરની, F1 એટલે કેટલી? આની ઉપર કેટલી છે? તો 20 છે, એટલે F1 એટલે 20. F2 એટલે આ 40 ની નીચેની એટલે કેટલી છે? 25. ઓકે, હવે એલ અને સી બાકી રહ્યો. સી તો આપણી પાસે 20 છે જ. હવે એલ પણ લઈ લે. એલ એટલે શું? તો એલ એટલે તમે જે 40 લીધા ને એ 40 ની સામેનો વર્ગ જોવાનો. આ 40 ની સામેનો વર્ગ અને પછી આ 40 અને આ 40, જો આ 40 મોટા છે એની સામેનો વર્ગ. હવે આ બંનેનો સરવાળો 40 વત્તા 40 એટલે લખવાનું 40 વત્તા 40 ભાગ્યા 2 એટલે 80 ભાગ્યા 2 એટલે આપણો જવાબ 40 આવે. એટલે તમારે શું કરવાનું? આ બંને રકમ સરખી હોય ને ત્યારે લઈ લેવાનું એલ બરાબર. પણ જો 39 ના 40 હોય તો 39 વત્તા 40 ભાગ્યા 2 એટલે 39.5 આવે. વચ્ચેની કિંમત લેવાની. બધી કિંમત આવી ગઈ. તો એ લખી દે 40. FM પણ 40 જ છે. F1 20 છે. ફરીથી નીચે 2 સાથે 40 છે, 20 છે અને F2 25 છે. ગુણ્યા સી પણ કેટલા છે? 20. તો એ 40 વત્તા 20, 40 માંથી 20 જાય તો 20, 40 દુ 80 અને આ બંનેનો સરવાળો કરવાનો એટલે 45. એટલે ઓછા ઓછા વત્તા પણ નિશાની ઓછાની અને ગુણ્યા 20. ફરીથી 40. હવે આ 40 20 20 એટલે કેટલા? 400 થાય. અને 80 માંથી 45 ને આપણે બાદ કરવાના એટલે કેટલા આવે? 35 આવે. તો 40 વત્તા 400 ભાગ્યા 35 કરીએ આપણે એટલે 11.43 આવે. એકચ્યુઅલી 42.85 આવે. હું ડાયરેક્ટ 43 લઈ લઉં છું. એટલે આને સરવાળો કરી દેવાનો, એને કહેવાય એમઓ. કેટલા આવે? તો આમાં આપણે 11 ઉમેરી દેવાનું એટલે 51.43 એ આપણો જવાબ આવે. આપણને બે વસ્તુ મળી. હજુ ત્રીજી એક બાકી, એને કહેવાય પ્રમાણિત વિચલન. ચલો પ્રમાણિત વિચલન આપણે શોધી કાઢીએ, એને કહેવાય એસ. તો એસ બરાબર આપણી પાસે સૂત્ર જે આપણે પહેલા ચેપ્ટરમાં પહેલા ઉદાહરણમાં લખેલું એ જ છે, ખાલી એક જ વસ્તુ ઉમેરાય છે અને એ એટલે શું? આ એફડી નો સ્ક્વેર ને 12c લખવાનો, બસ સી ઉમેરાય. એફડી સ્ક્વેર પણ છે જ આપણી પાસે, આ 125 છે એટલે આપણે લખવાના અહીંયા 125 અને એન આપણને ખબર છે શું. એફડી તો આપણે આગળ લીધું જ 19 છે એટલે અહીંયા 19 ના છેદમાં 100, પરંતુ એનો વર્ગ છે અને આ જે સી છે એ વર્ગમૂળની 12 છે. હવે 125 ભાગ્યા 100 કરીએ એટલે 1.25 આવે. ઓકે, હવે 19 ભાગ્યા 100 કરીએ એટલે 0.19 આવે, પરંતુ એ 0.19 નો વર્ગ કરવાનો અને 12c લખવાનો. ચલો 1.25. હવે 0.19 નો વર્ગ આપણે કરીએ, 0.19 ગુણ્યા 0.19 એ બે વાર કરીએ એટલે 0.361 આવે. 0.0361 અને આ 20 ને 12 લખી દેવાનું. હવે 1.25 માંથી આ બાદ કરવાનું એટલે આપણો જવાબ આવે 1.2139 અને 12 તો 20 છે જ. પહેલા વર્ગમૂળ કાઢવાનું અને પછી ગુણાકાર કરવાનો. આનું વર્ગમૂળ આપણે કાઢી દેવાનું અને પછી એનો ગુણાકાર કરવાનો. ચલો 1.2139 નું વર્ગમૂળ આપણે કાઢવાનું અને વર્ગમૂળ આવે, ખાસ ધ્યાન આપજો, વર્ગમૂળ આવે 1 પછી પાછા 10 છે અને પછી 17 ને પછી પાછા 7 છે, એટલે આટલું મેં લખી દઉં અને પછી ગુણ્યા 20 કરી દઉં. હવે એવું નથી કે આટલું લખો, તમે ખાલી 17 લખો તો પણ ચાલવાનું જ છે અને ગુણ્યા 20 કરી દેવાનું. 1.10 અને 177 ગુણ્યા 20 કરીએ આપણે એટલે આપણો જવાબ આવે 22.
22.0354. તો આપણે બે જ આંકડા લેવાના છે એટલે આ 3 છે એની જગ્યાએ આ પાછળનો 5 છે એટલે 22.04 એ આપણો જવાબ આવે એને શું કહેવાય એસ. હવે ત્રણ વસ્તુ મળી ગઈ એટલે આપણે સરળતાથી એસકે શોધી શકીએ. એસકે એટલે કે વિષમતા. તો પહેલા આપણે લખવાનું વિષમતા એને કહેવાય એસકે. એટલે શું એક્સ બાર માઇનસ એમઓ. એક્સ બાર છે જ આપણી પાસે 53.8. એમઓ પણ આપણે શોધી લીધો 51.43. બસ આમાંથી આપણે બાદ કરી દઈએ 53.8 એમાંથી આપણે 51.43 બાદ કરીએ એટલે 2.37 આવે અને એસકે કહેવાય. અને આના એકમો આપણને આપેલા છે લાખ રૂપિયા એવું લખેલું છે એટલે અહીંયા આપણે લખી દેવાનું કૌંસમાં લાખ રૂપિયા આવું આપણે લખી દેવાનું અથવા ખાલી લાખ રાખે તો પણ ચાલે. આ એક થયું વિષમતા. હવે એની સાથે આપણે જે પણ શોધવાનો એટલે આપણે લખવાનું જે બરાબર એને વિષમતાંક કહેવાય. એટલે એક્સ બાર માઇનસ એમઓ તો છે જ અને છેદમાં એસ જે આપણે શોધી લીધું છે. એક્સ બાર માઇનસ એમઓ તો આપણી પાસે છે જ એવું 53 - 8 53.8 અને 51.43 અને એસ આપણે શોધ્યો કેટલો 22.04 એને છેદમાં મૂકી દઈએ. ઓકે ચાલો 2.37 આવેલા એ લખી દે અહીંયા અને એનો ભાગાકાર 22.04 વડે કરી દે એટલે આપણને જે મળી જાય. તો જે બરાબર આપણો જવાબ આવે 0.1075 0.1075 પરંતુ બે જ આંકડા આપણે લેવાના હોય છે એટલે જે બરાબર 0.11 આપણો જવાબ આવે 0.11. અને આની અંદર આપણે લાખ એવું લખવાનું રહેતું નથી કારણ કે આ જે છે એ પેલો એકમ તરીકે આપણે દર્શાવતા નથી. એટલે વિષમતા અને વિષમતાંક એ બંને વસ્તુ ઉદાહરણ 1 માં પણ જોઈ અને ઉદાહરણ 2 માં પણ જોઈ. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.